કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સ્વ સંચાલન. આ સુવિચાર અમેરિકાના એજ્યુકેટર, લેખક અને ડિપ્લોમેટ એવા શ્રી હેનરી વાન ડ્યુક સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. સ્વ સંચાલન, સેલ્ફ મેનેજમેન્ટ. જેઓ રાહ જુએ છે તેમના માટે સમય બહુ ધીમો છે. જે લોકો ડરે છે તે લોકો માટે સમય બહુ ઝડપી છે. જે લોકો શોક કરે છે તે લોકો માટે સમય બહુ જ લાંબો છે. જે લોકો આનંદ કરે છે તે લોકો માટે સમય ઘણો ટૂંકો છે. પરંતુ જે લોકો જેઓ પ્રેમ કરે છે તેમના માટે સમય શાશ્વત છે. મારા વાલા મિત્રો, શ્રી હેનરી વેન ડ્યુક સર સ્વસંચાલન માટે, સેલ્ફ માટે સમયનું ઉદાહરણ આપીને ખૂબ જ સરસ વાત કહી રહ્યા છે. મારા મિત્રો, આપણે આપણા જીવનમાં જે કંઈ કામ કરી રહ્યા છીએ તે આપણે ખૂબ જ પ્રેમથી કરવા જોઈએ. જે કામ સારા અને સાચા છે તેની પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. સમયની સાથે સાથ મિલાવીને કામ કરવા જોઈએ. અને હા, આપણે જે સારા અને સાચા કામ કરતા હોઈએ તેમાં ક્યારેય રાહ જોવાની ના આવે, ડરવાનું ના આવે, શોક કરવાનું ના આવે અને વધારે પડતું આનંદ કરવાનું પણ ના આવે. જો આ 4 વસ્તુ આપણે અનુભવી શકતા હોઈએ તો સમજવાનું કે આપણું સમયનું સંચાલન ખોટું થઈ રહ્યું છે. જો આપણે આપણું ધાર્યું, મનગમતું, આપણું ગમતું કામ કરી રહ્યા હોઈએ, આપણે આપણા કામને પ્રેમ કરતા હોઈએ તો આ 4 વસ્તુ એટલે કે રાહ જોવી, શોક કરવો, આનંદ કરવો અને ડરવું, આ કશું જ આપણને લાગુ પડતું નથી. આ 4 વસ્તુ છે જે આપણા સમયનું સંચાલન બગાડી નાખે છે. માટે 4 વસ્તુને દૂર કરીને આપણે ફક્ત ને ફક્ત આપણે જે કામ કરી રહ્યા છે તેને પ્રેમ કરવાનું છે. પ્રેમની સાથે સાથે આપણે આપણા સમયનું સંચાલન કરીને આગળ વધવાનું છે. જો આપણે આ રીતનું સમયનું સંચાલન શીખી ગયા તો આપણે આપણી જાતને એટલે કે આપણા સ્વને સંચાલિત કરી શકીએ છીએ. અને જે વ્યક્તિ પોતાને સંચાલિત કરી લે છે, સેલ્ફ મેનેજ કરી લે છે, તે પોતાના જીવનમાં તેણે જે પોતાના સારા અને સાચો લક્ષ્ય બનાવ્યા હોય છે ત્યાં સુધી તે સરસ રીતે સંતોષપૂર્વક પહોંચી શકે છે. અને આપણામાંના પણ દરેક લોકો ત્યાં પહોંચી શકે છે. જરૂર છે ફક્ત ને ફક્ત સમયનું સંચાલન કરીને સ્વ સંચાલન કરવાનું. તો આટલું તો આપણે કરવું જ જોઈએ. સ્વને સંચાલિત કરીને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.